હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ વર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લીધો હોય તેવા ઉમેદવારો માટે પ્રમાણપત્રો અપલોડ કરવા સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો જોઈએ મિત્રો, અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. આયોગ દ્વારા નીચે કોષ્ટકમાં દર્શાવેલ જાહેરાતો સંદર્ભે ઓછા ઉમેદવારો નોંધાયેલા હોય ખાસ કિસ્સામાં પ્રાથમિક કસોટી પહેલા અરજી ચકાસણી હાથ ધરવાનું નિર્ધારિત થયેલ છે. જે અનુસંધાને ઉક્ત જાહેરાતમાં અરજી કરેલ તમામ ઉમેદવારોએ આયોગની વેબસાઇટ મિત્રો અહીંયા આપેલી છે. તેમના પર લાગુ પડતા તમામ જરૂરી દસ્તાવેજો, પ્રમાણપત્રો, આધાર પુરાવા યોગ્ય રીતે કાળજીપૂર્વક તારીખ 12/11/2025 ના રોજ 13 કલાકથી 21/11/2025 ના રોજ 23:59 કલાક સુધીમાં અચૂક ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન પદ્ધતિ સિવાય અરજી મોકલનારા ઉમેદવારો પ્રાથમિક કસોટી માટે આપોઆપ અપાત્ર બનશે, જેની સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. તો મિત્રો, અગત્યની સૂચના છે, પ્રાથમિક કસોટી પહેલા પૂરતા પ્રમાણમાં ઉમેદવારો ન મળતા પ્રમાણપત્રો ચકાસણી માટે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવું. અહીં મિત્રો જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ આપેલું છે. તો જાહેરાત ક્રમાંક 1/2025-26 સહપ્રાધ્યાપક કાર્ડિયોલોજી સામાન્ય રાજ્ય સેવા વર્ગ 1. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 34/2024-25 પ્રાધ્યાપક ISBT સામાન્ય રાજ્ય સેવા વર્ગ 1. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 35/2025-26 પ્રાધ્યાપક મેડિકલ જીનેટિક્સ સામાન્ય રાજ્ય સેવા વર્ગ 1. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 36/2025-26 સહપ્રાધ્યાપક ઓર્થોપેડિક્સ. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 37/2025-26 સહપ્રાધ્યાપક રેડિયોથેરાપી. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 38/2025-26 સહપ્રાધ્યાપક પેડિયાટ્રિક સર્જરી સામાન્ય રાજ્ય સેવા વર્ગ 1. તો મિત્રો, અહીં 1 થી 6 ક્રમ મુજબ રાજ્ય સેવા વર્ગ 1 માટે વિવિધ વર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષા માટે જે ઉમેદવારોએ એપ્લાય કરેલું છે તેમના માટે પ્રમાણપત્રો અપલોડ કરવા માટે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 11/11/2025 ના રોજ અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો તમામ ઉમેદવારો મિત્રોએ ખાસ ધ્યાનમાં લેવું. ત્યારબાદ મિત્રો, બીજી એક અગત્યની ભરતી સંબંધી પણ પ્રમાણપત્રો અપલોડ કરવા સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. જાહેરાત ક્રમાંક 158/2024-25 અને જગ્યાનું નામ પ્રોગ્રામ અધિકારી મદદનીશ નિયામક વર્ગ 1 છે. તો વિગતે જોઈએ મિત્રો. આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક 158/2024-25 પ્રોગ્રામ અધિકારી મદદનીશ નિયામક વર્ગ 1 ની પ્રાથમિક કસોટી બાદ તારીખ 5/11/2025 ના રોજ અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જે અનુસંધાને અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોએ આયોગની વેબસાઇટ મિત્રો અહીંયા આપેલી છે. તેમના પર લાગુ પડતા તમામ જરૂરી દસ્તાવેજો, પ્રમાણપત્રો, આધાર પુરાવાની નકલ યોગ્ય રીતે કાળજીપૂર્વક તારીખ 12/11/2025 13 કલાકથી 21/11/2025 23:59 કલાક સુધીમાં અચૂક ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન પદ્ધતિ સિવાય અરજી મોકલનાર ઉમેદવારો અરજી ચકાસણી માટે આપોઆપ અપાત્ર બનશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. તો જે ઉમેદવાર મિત્રોએ પ્રોગ્રામ અધિકારી મદદનીશ નિયામક વર્ગ 1 ની ભરતીમાં ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. પ્રમાણપત્રો અપલોડ કરવાની તારીખ અને સમય આપેલા છે. ત્યારબાદ મિત્રો ખાસ અગત્યની નોંધ આપેલી છે. અનુભવના પ્રમાણપત્રો જાહેરાત મુજબ જરૂરી ક્રમાનુસાર મેળવેલ અનુભવ, લાગુ પડતા સ્વર્ગના કાર્યકાળની શરૂઆતથી પગારની વિગત, ફરજ કામના પ્રકાર દર્શાવવાના રહેશે. સરકારી કર્મચારી અધિકારી હોય તે સિવાયના તમામ ઉમેદવારોએ ફરજિયાતપણે અહીં મિત્રો અનુભવના પ્રમાણપત્ર સંબંધી વેબસાઇટ આપેલી છે, તો તેમના પરથી ડાઉનલોડ કરી શકાશે અને પ્રમાણપત્રનો નમૂનો આપેલો છે તે મુજબનું નિયત અનુભવ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. જ્યારે સરકારી કર્મચારી અધિકારી સંબંધિત કચેરી દ્વારા અપાયેલ અનુભવનું પ્રમાણપત્ર તથા સામાન્ય વહીવટી વિભાગ દ્વારા નિયત થયા મુજબ NOC રજૂ કરવાનું રહેશે. ખાનગી ક્ષેત્ર, સરકાર તથા બોર્ડ, નિગમ, કોર્પોરેશન સિવાયની સંસ્થાઓ કે જ્યાં સામાન્ય વહીવટી વિભાગ દ્વારા નિયત થયેલા અનુભવનું પ્રમાણપત્ર લાગુ પડતું નથી
તો અનુભવ ધરાવતા ઉમેદવારોએ જાહેરાતની જોગવાઈઓ મુજબ અનુભવના નિયત પ્રમાણપત્ર સાથે તમામ અનુભવની પ્રથમ અને અંતિમ પગાર સ્લીપ તથા અનુભવના પ્રમાણપત્રોની ખરાઈ માટે અનુભવના સમયગાળા દરમિયાનનું સેલરી એકાઉન્ટ, બેંક સ્ટેટમેન્ટ અને ફોર્મ 16 ભાગ A તથા B અથવા તો ઇન્કમ ટેક્સ રિટર્નના ITR અનુભવના પ્રમાણપત્ર સાથે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. તો 11/11/2025 ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે. તો થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.